વાગે છે 3:30 ને તમને અત્યારે મળીએ છીએ અને આ કઈ દગો આપ્યો મને બહુ મોટો. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં થશે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે તો મોર્નિંગની સાથે આપણે ભગવાનના મસ્ત દર્શન કરી લઈએ. જય હરે કૃષ્ણ મહારાજ. બધાને તંદુરસ્ત મસ્ત સ્વસ્થ રાખજો. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. હું આવી નીચે ફ્રેશ થઈ અને પૂજા પાઠ કરીને પપ્પાના ટિફિન માટે તો આજનું મસ્ત મેનુ છે ભીંડાનું શાક ને રોટલી. તો એની પહેલાં આપણે બહારનું એટમોસ્ફિયર અત્યારમાં જોઈ લઈએ અને કાલે આપણે જે નવા છોડવા આવ્યા છે ગુલાબ છે, પછી મમ્મીનું ફેવરેટ કંઈક નામ ભૂલાઈ ગયું અત્યારે, પારિજાત ફૂલ કહેવાય, સોરી, હા, એ પણ આપણે છોડ વાવ્યા છે બે મસ્તના ફૂલના. તો આપણે જોઈ લઈએ. એની પહેલાં આપણે દાદાને મળી લઈએ. તો અત્યારમાં મસ્ત ઓરેન્જ થઈ ગયું છે, ધીમે ધીમે ઉગતા આવે છે. અને આપણા અહીંયા મસ્તના ફૂલ, અરે વાહ, આ ફૂલ તો જો આખું મસ્ત ખીલી ગયું, જો જબરું લાગે છે. ને અત્યારમાં જો તુલસી માન ક્યારે પણ અગરબત્તી કરી મૂકી દીધી છે ને પારિજાતના ફૂલ પણ મસ્ત આવી ગયા છે. ધીમે ધીમે વધારે આવે છે 1 by 1. અને આમાં 2 કળી છે મસ્તની, એ પણ ખીલે છે મસ્તની. એની સાથે આપણે પાછા આવી ગયા અંદર, કારણ કે પપ્પાનું ટિફિન બનાવવાનું છે એટલા માટે. અને આકાશ આજે થોડા આળસ કરીએ છીએ, તે સુતા છે. આઈ થિંક એ રાતે એના ફ્રેન્ડની ઘરે ગયા હતા. આજે એના ગરબા છે અને સગાઈ પણ છે આજે ફ્રેન્ડની. તો રાત્રે ત્યાં ગયા હતા તો લેટ આવ્યા હતા, આઈ થિંક 12 વાગે ગયા હતા. હું સૂઈ ગઈ હતી તો ત્યારે મેં કીધું જાગવું છે, હા જાગવું છે. ઊંઘમાં તો માણસ એમ જ કે. પછી 6:30 થયા, 6:45 થયા. મેં તો હું નીચે જાઉં છું, 6:45 થયા છે. યા હમણાં હું 5 મિનિટમાં નીચે આવું, પણ હવે 7 ને 5 જ મિનિટની વાર છે. 10 મિનિટ થઈ ગઈ 6:45 ને પછી 10 મિનિટ થઈ ગઈ છે, હજી જાગ્યા નથી. કારણ કે રાત્રે પછી આવીને પછી ફોન થોડોક યુઝ કરે માઇન્ડ ફ્રેશ કરવા માટે, જો થોડીક વાર પછી પાછા સુવે એટલા માટે. આઈ થિંક એવું લાગે કે એને બોડીમાં થાક બાક લાગ્યો હોય તો બધી આળસ આવી જાય ક્યારેક. અને શિયાળા વસ્તુ એવી છે ને, ભલામણ બધાને સવારમાં આળસ કરી દે. ગોદડા એમ કે ખેંચ, હજી હૂતો રે એમ કર્યા કરે. આપણને જાગવું છે. અને ઠંડી એટલી મસ્ત હોય ને તો બસ થાય જ નહીં કે ભાઈ ઉઠવું છે સવારમાં. 2 કલાક 2 કલાક. પણ આપણે લેડીઝ બધાને ખબર જ હોય ભાઈ આલાર્મ વાગ્યો નથી ને આપણે પથારીમાં બેઠું થવું પડે. કારણ કે આપણે સવારમાં રોજ ડ્યુટી હોય. જેન્ટ્સને એવું પેલો ટાઈમ ફિક્સ હોય, એ ટાઈમે કરવાનું હોય ને એમ. અને આપણે તો શું સવારનું ટિફિન હોય એટલે આપણે એન્ટ્રી 7 વાગે કિચનમાં કરી જ લેવી પડે. ઘણાના વેલું પણ ટિફિન હોય એ લોકો બિચારા 5 વાગે પણ જાગતા હોય છે, 6-7 વાગે ટિફિન રેડી કરવું એટલા માટે. અમારે એટલું શાંતિ છે, પપ્પાને 7:30 8 જવાનું હોય એટલા માટે. ચલો ફટાફટ સાઈડમાં રાખી અને હા, ભીંડાનું શાક કરું તો સવારમાં એટલો બધો ટાઈમ ન રહે. તો રાત્રે જો કટિંગ કરીને મેં અને પ્લેટ ઢાંકીને મૂકી દીધું હતું. એટલે રાત્રે બધું શાક ધોઈ કાઢીને ફ્રીજમાં મૂકીને પછી સૂતી હતી એટલા માટે. તો ભીંડો પણ કટિંગ થઈ ગયો છે. ફટાફટ આપણે પપ્પાનું ટિફિન સવારે બધો નાસ્તો રેડી કરી. અને આકાશ આપણે ફોન કરું, જાગવું છે, 7 વાગી ગયા છે એટલા માટે. તો એ પપ્પા માટે પ્લેન દૂધ છે. તો એક સબસ્ક્રાઈબર ફેમિલીનો કોલ આવ્યો હતો કે તમે અંજીરમાં દૂધ પલાળો ને કે બહુ સારું નહીં, કે આમ એમાં ઘણા એવું કહે કે એમાં કેમિકલ પણ હોય છે કે એટલા માટે. તમે તો કાંઈ વાંધો નહીં, ચલો તો પાણીમાંથી કે પલાળી પછી પાણી ફેંકી દેવાનું, અંજીર પછી દૂધમાં નાખીને કે ક્રશ કરવાનું. એ પલાળ્યું હતું અંજીર છે આમાં. આકાશનું નિરંજન ફળ પણ છે. જો 4 અંજીર છે, આપણે વોશ કરીને લઈ લઈશું, દૂધમાં નાખી ક્રશ કરશું. અને આકાશ માટે છે નિરંજન ફળ. રાત્રે મેળવેલું અમારું મસ્તનું દહીં આપણે ઢાંકી દઈએ અને અંજીરને આપણે લઈ કરેલું. ચાલો, કટકા બિલકુલ નથી કરવા પડતા. અહીંયા મૂકું તો આપણે ચા અને ભીંડાનું શાક અને આપણું દૂધ છે તેમાં અંજીર આપણે 1 by 1 એડ કરી, કારણ કે હાવ પોચા થઈ ગયા હોય જો, એટલે એને બિલકુલ આપણે એના કટકા નહીં કરવા પડે. આવી રીતે નાખીને એમાં થોડીક સાકર પણ એડ કરીશ અને પછી આપણે ક્રશ કરી અને પછી પપ્પા માટે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં લગીમાં આપણે ચા અને રોટલી રેડી કરી દઈએ. તો વાગે છે 7:45 અને મારું મસ્ત પપ્પાનું ટિફિન રેડી થઈ ગયું છે. પપ્પાએ નાસ્તો કરી લીધો છે અને બા અત્યારે ચા ને ગાંઠિયા ખવાય છે બાને અત્યારે, તો એટલું નાસ્તો કરી રહ્યા છે. અને પપ્પાને આપણે મળેલી, પપ્પા ટાઈમે ફ્રી થઈ ગયા છે. કારણ કે 2 દિવસ તમે ઉઠાડતા જ નહોતા કે અમને ઘરે 8 સવા 8 થઈ જાય. પપ્પા તો જાતે 7 વાગે નીચે ઉઠીને આવી ગયા એટલે કે લેટ જ ના થાય કે
પપ્પાનું ટિફિન પતી ગયું. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ તો એવું સાંભળ્યું કે રવિવારે રજા નથી. નહીં હવે રવિવારે ચાલુ રાખવાનું. ગયા રવિવારે રજા હતી, હા આગલા રવિવારે રજા હતી, કેમ કે માલ ઓછો હતો અને અત્યારે હવે માલ આવ્યો છે, બનાવવો પડે ને. હા એ તેમ જ હોય ને, માલ આવતા ને પુગાય ને રજા તો હાલે પછી ન હોય તો અત્યારે રજા અત્યારે મને તો આખું વરા ન જોઈ રજા, પણ સાચી વાત છે. કામ હોય એટલે કોને ન ગમે અત્યારે, પણ ન હોય એટલે રજા રાખવી જ પડે વગર કીધે. એટલે રજા વગર કીધે હા રાખવી પડે. તો કામ માર્કેટનું કોઈ વેલ્યુએશન કે કોઈ વેલ્યુ રહે જ નથી અત્યારે. યો કેમ? ને અત્યારના સમયમાં ફાટફાટા માલ આવે, બરાબર છે. ઓહો હા હા 5મા મહિના લગી એટલો માલ આપે, એનો બદલે હવે આ 2 વર્ષથી તો હાવ ડીમ થઈ ગયું ડીમ થાવ. થઈ ગયું. કોઈ નક્કી જ નહીં, મહિનો હાલ્યું ફાસ્ટ તો હાલ્યું, હા પાછું બ્રેક લાગી જાય તો બ્રેક લાગી જાય તો પાછું 15 દી બેહવાના. ઓહો અત્યારે કામનું કોઈ વેલ્યુ નથી રહી. જ્યાં લગી હાલે ત્યાં લગી ખેંચી લેવાનું, બાકીનો આરામ પછી. એવું છે એમ ને? હા, એ બધું આ સમય એવો થઈ ગયો. હા સાચી વાત સાચી પેલા વાત છે. જેવું નથી રહ્યું. તારા મમ્મીની વાત કરતા ને પેલા તો કે આપણે જૂના મકાન રાત ના દી કે મશીન નાખતા કે હું આકાશ ને તારા પપ્પા ત્રણેય કે ત્યાં હજાર હાડે આવે. ઓહો હો કે તે બહુ માલ આવતો કે તે પછી થાવ ડેમ પડી ગયું છે કે એક વર્ષ બહુ સારું આવેલું કે પછી થાવ બધું ડેમ થઈ ગયું કે કઈ વાંધો નહીં. ચલો મહારાજ જેવી દયા. જય સ્વામિનારાયણ. અત્યારે સૂતા છે કારણ કે એનું શરીર આખું છે ને બોડી પેન થાય છે. ઘણી વાર એવું છે શિયાળામાં કે ભાઈ સવાર તમે મોર્નિંગમાં ઉઠો ને તમારું શરીર છે ને આખું ચકડાઈ જાય. તો જેને એવું થયું છે તો પપ્પા ઉઠાડ્યા તો પછી ક્યાં ઉઠવું છે પછી મેં ત્યારે અવાજ કર્યો મેં આકાશ ચાલો જાગવું છે. મેં ફોન કર્યો ને પહેલાં તો 7:30 સવા 7 ફોન કર્યો તમે જાગવું છે કે ઘડી ફુવા દે આખું શરીર મારું દુખે છે પેન કરે છે કે મેં વાંધો છું હાલો આજે અવાજ કર્યો છે ખબર નહીં જાગે કે ન જાગે તો એને ભલે ગમે ત્યારે જાગવું હોય. હવે હું ફટાફટ નાસ્તો કરીને પછી બધું ઘર કામ નીચેનું બધું કમ્પ્લીટ કરી નાખું. ઉપરનું તો ઉપાધિ ન હોય પણ નીચેનું જો મેં કાંઈ એવું કર્યું હોય તો પછી ખરાબ લાગી ભાઈ કામ નથી થયું. હવે તો પછી ઘરે હોવું હોય એટલે વધારે થાય. છોકરી ન કાંઈ વાંધો આવે પણ જેમ કે હોવું હતું કંઈ કર્યું નહીં કંઈ આવડતું નહીં આમ તેમ બધું લાભ બધું એટલે જો કે ત્યારે કોઈ આવે નહીં પણ આપણે એમ થાય કે ભાઈ ઘરે સવારમાં 9 વાગે ને ઘર કામ થઈ જાય તો સારી વાત છે. એટલે તમારે આકાશની મોર્નિંગ કંઈક આવી થઈ રહી છે અત્યારમાં. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? બધે મજામાં છે. હું થોડોક મજામાં નથી અત્યારમાં. હા એમ નહીં, નીચે આવીને તમે મને કીધું પ્રોબ્લેમ ક્યાં હતો એટલે તમને આખું શરીર જકડાઈ ગયું. શું કામ? આજે ફ્રેન્ડના લગ્ન છે, બરોબર? હા આજે રાસ ગરબાને એવું છે મંડપ સોરી આજે એમની એન્ગેજમેન્ટ છે અને રાતે રાસ ગરબા છે. ગણેશનું હતું. આવતીકાલે મંડપ મુહૂર્ત અને લગ્ન છે. એટલે ગઈકાલે તો શું હોય કે બધું ગ્રુપ ભેગું થયું હોય પ્લાનિંગ માટે હોય. હા એટલે 15-17 જણા અમે બેઠા હતા અને એમાં અમે જ્યારે પણ જઈએ ને ત્યારે અમારું ત્યાં એક રૂટીન છે કે ચણાનો મેં તમને કેમ વાત કરી હતી તો એ આવડું તગારું ને એમાં તગારામાં પેલા લાકડા ને બધું કર્યું કોલસા ત્યાં પછી કોલસા થયા ને પછી ચણા લઈને આવ્યા ચણા 1.5 કિલો લઈને આવ્યા એટલે કે બધા ગરમ 1.5 કિલો ચણા નાખ્યા અને પછી ચણા હું એકવાર મોઢામાં જાય ને તમારે હાથ નથી લેવા ઊંચો લેવાનું મન એ લપડી વસ્તુ બધી તો ચણા બધા શેકાઈ ગયા પછી પાટિયામાં નાખ્યા ને પછી ખાધા. ખાવામાં હું પોઝિશન આમ હતી આમ લે આમ ખાય આમ લે આમ ખાય. કોણે 1 કલાક સુધી આમને બેઠા પછી આમ કરીને આમ ખુરશીમાં તો આમ થતો એવું આ બધું પેન થાય. હવારમાં વિરાલ મેં કે વિરાલ આ બધું હજળ થઈ ગયો અત્યારમાં. મને તો કે આ ડોકા કે હજળ મને કે સવારમાં 8 વાગે નાસ્તો કરી દીધી ને તો એકલી બોરિંગ થતી હતી. મેં બરોબર ફોનમાં રીલ્સ જોતી હતી. ફોન કરી કે રીલ્સ જોઈ કે નાસ્તો તમે બે કરો તમે ન કરો તમે ન હું એકલી શું કરું. મને કે ઉપર આવી કે મને કે કમરને બધું દુખે બહુ કે થોડું દબી દે ને ઉપર નહીં આવે મેં તું તમારે નીચે તો નીચે આવો મેં તું અને કસરત બસરત કરવા મળે મેં પગ કસરત કરું મેં કડબડ હરખી થઈ જાય અમે તો એમ. પછી થોડીક વાર એને કચરો કાઢતી પાછું ફોન પછી મેં અવાજ કર્યો નાકા ઉઠાક ને શું થયું કે આ હરખી થઈ ગઈ કસરત કરું તો વાંધો નહીં હાલ મેં તો ન થાય ને હરખું તો તમને અવાજ કરજો તો પાછી તમને મેં આવીશ મેં એમ તો હળવું થઈ ગયું મસ્ત કરીને એક્સરસાઇઝ બધી અત્યારે એકદમ ફ્રેશ. મારું મોઢું જોવો ને આમ જો જગજગારા મારે અત્યારે જગજગારા મારે છે. તમે ફૂલ જોયા કે નહીં આપણે બહાર ફૂલ જોયા કે નહીં ખીલી ગયા છો? કાલ તો એક જ હતું ને કા કળી હતી ને બે પણ આ ત્રણે જગ્યાએ કળી જ હતી. ફૂલ આખું ખીલું હતું થોડીક મોટી કળી હતી અત્યારમાં ખીલી ગઈ જોઈ. સવારે મોર્નિંગમાં તમને ખબર નહીં બહુ મસ્ત શૂટિંગ કર્યું તમે તો. એમ શું હતું? એ હતું નહીં તમારે જોઈ લેવાનું એડિટ કરું ત્યારે. યસ યસ ઓકે આપણે કેમેરા મૂકીને રાખો વિરાજ અહીંયા. હા જી મને વિચાર બોલો આજ વિચાર સવાર મને મોર્નિંગમાં આવ્યો હતો. તમને એમ લાગતું છે કે અમે વાત કર્યો પણ ખરેખર એવું જ છે સમજ્યા. એટલે અમારે કેવું પડે ના છૂટકે. આપણે કેવું ના હોય પણ ના છૂટકે કેવું પડે થાય. નામ નો બોલાય બધા બ્લોગ જોવે છે આપણે
કાંઈ વાંધો નહીં. ક્યારેક એવું થાય ને આપણે શું હોય 2-3 ફૂલ ખીલે આપણે ભગવાનને ચડાવી અને એમાં એવું છે કે ભાઈ અમારે નાનપણમાં છે ને પાઠ આવતો આકાશ તમને ખબર હોય ને તો કે કાવ્ય આવતું તે જે ફૂલનો આખો બગીચો હોય ને તો આપણે જેટલા ફૂલ વાલા હોય ને એમ છોડને ખુદને પણ ફૂલ વાલા હોય આપણે આપણા દીકરા હોય કે દીકરી કેટલા વાલા હોય તો ફૂલને એક પ્રકારની હા એની જે કળા જે ફૂલની જે મતલબ શોભા છે ને એ ફૂલ અંદર હોય ને તો જેની શોભા જળવાય રહી ફૂલની અને આપણે શું કરીએ ફૂલ હોય એટલા બધા તોડી લઈએ તો એટલે એમાં કે ભાઈ ફૂલને એવું દુઃખ લાગ્યું ભાઈ તમે એકાદું ફૂલ તો મારામાં રહે સુશોભિત રહો કે હા કે હું પણ મસ્ત દેખાવી કે એમ અને આપણે શું 1-2 ફૂલ હોય તો ભગવાન ચડાવવા લઈએ એમ અને બસ કાલ સવારે એવું થાય કે ભાઈ ફૂલ નાખો મુંડન થઈ ગયું અમારે એવું થાય છે પણ તો ઈચ્છા હતી એટલે મેં મારું મમ્મીનું મસ્ત ફેવરેટ ફૂલ હતા એ 2 બહાર મૂક્યા છે હા બાકીના બધા છોડને જો મેં અહીંથી લઈને બહાર તડકે મૂક્યા છે અને બા ત્યારે અમારે આરામ કરે છે શું કે ભાઈ બધા તમે ઝાડવાને 1 કલાક તડકો આપો ને કે તો બિલકુલ એટલે બિલકુલ વાંધો નહીં આવે તો કે મેં એનું ખાતર પણ જોડે લઈને આવ્યા છે એ આપવા જ પડે ને, શિયાળામાં આપણે ઠરી જાય ઈ નો ઠરી જાય બિચારો. જો આવ્યું જો ચલ કરતો આવ્યું જો હાલો અમારું ભૂર્યો તમને ખબર નાના બાળકને ખબર ન હોય એ આવે એટલે શું પાન તોડે ખબર ન હોય છોકરાને એટલે કલાક બહાર રાખું પણ જાશું અત્યારમાં બહાર જવાનું ત્યારે અમે ખુશીની ઘરે હે ને આકાશ હા થોડા કામકાજ માટે જ રહી રહ્યા છે એટલે મને નાસ્તો એટલા માટે જ નથી કર્યો અત્યારમાં ચેવડો એટલે ખાધો છે કે બપોરે તો ઘણા દિવસ હમણાં વિરાલીએ ભીંડાનું શાક નહોતું કર્યું ભીંડાનું શાક છે એ ખાવાનું છે અને સાંજે રોટલી છે અને સાંજે રોટલી છે ના બપોરે રોટલી છે અને સાંજે કંઈક સારું હોય છે મે બી મારા ખ્યાલથી સેવ ટમેટા અથવા પરોઠાનું શાક હશે તો વધારે બેટર ઓલા પરોઠા અને સેવ ટમેટાનું શાક હશે ને તો વધારે બેટર એમ હજી ઊંઘ નથી ને છે કારણ કે 9:15 થઈ ગયા છે ત્યારે તો આકાશ નાસ્તો કરી લે ને પછી અમે નીકળીએ રેડી થઈને ખુશીની ઘરે ત્યાં જશું 2 થી 3 કલાક થોડુંક અમારું વર્ક કરવું છે એ કરશું અને પછી પાછા ઘરે આવશું પાછા રેડી થઈને પાછા મેરેજમાં જશું તો અહીંયા અમારું બેગ ને અમારું ટિફિન પણ જોડે રેડી થઈ ગયું છે કારણ કે સવાર બનાવ્યું હતું ભીંડાનું શાક અને બધા માટે મેં લોટ પણ બાંધી દીધો હોય છે કારણ કે થોડાક લોટ બાંધો ને એટલા માટે તો ટિફિન પેક કર્યું હું રેડી થઈ ગઈ દુપટ્ટો બાંધી દીધો ગાડી શરૂ પણ કરી 2 વાર શરૂ થઈ ગઈ બંધ થઈ ગઈ પછી શરૂ જ ના થઈ કેટલી વાર ટ્રાય કરી આકાશ બિલકુલ શરૂ જ ન થઈ પછી કે હવે હું થાકી ગયો છું કે કીક હોય ને હાવ ફ્રી થઈ ગઈ લાગતી જ નથી કે બંધ થઈ ગઈ 2 વાર તો લાગી પછી બંધ થઈ ગઈ પછી કે હું જાઉં છું ગેરેજે લઈને કે દોરવીને તું ઘર અંદર બેસી કે મેં તો હાલો આવું જોઈએ ક્યાંક ટાઈમે પગ હોય છે ટાઈમે પહોંચી પણ ના શકીએ તો ઘરે તમે જોવો ને તો 9:45 ને 5 મિનિટ થઈ ગઈ છે મતલબ 9:30 ને 5 થઈ તેમ બહાર નીકળી ગયા હતા તો 10 મિનિટ તેમના બાઇકમાં જ હોઈ ગયા મારે તો લઈને ગયા છે આ હોપ કે શરૂ થઈ ગઈ ના સોરી બીજી બાઇકનો અવાજ હતો તો એ દોરવીને ગયા છે મેં કીધું રસ્તામાં એવું લાગે ને તો કીક મારજો કારણ કે રાત્રે તો સરખી હતી અને પછી સવારે અત્યારમાં શરૂ મને કે ક્યાંક ઠંડીનું કેવડા પણ કાં તો ગયા તો કીક હોય કે હા ફ્રી જ થઈ ગઈ મેં કાંઈ તમે જાઓ ફટાફટ અને પછી ફોન બંધ કરજો એવું લાગે છે પછી ઘરે આવીને પાછા જાશું બે કામને એમ લાગે બપોર થઈ જાય ક્યારેક આપણે દિવસ એવો ઉગ્યો હોય ને આપણે ટાઈમ બાર જ બધું થઈ જાય પોસિબલ ન હોય બધું થઈ જાય એવું છે જો મેં ઝાડવા બધા અંદર પાછા તડકેથી લઈને અંદર મૂકી દીધા કારણ કે જાવું તો એટલે મેં તો બહાર તો રખાય નહીં तो जाए मस्त प्लांट में हमारा मूकी दीजिए 11 और हम पहुंच चुके हैं अशोक मामा के घर पे पीछे घोड़े आप देख सकते हो बहुत ही बढ़िया है कुछ બહુ મસ્ત છે હો બાગે હે એની જેમ આપણે દોડવાનું છે ને યસ દોડવાના ચક્કરમાં અત્યારમાં તો જોયું ને કેવું દોડાઈ ગયું પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તો વિરાલીએ તમને જણાવ્યું એમ કે ભાઈ ગાડી ચાલુ કરતા હતા ગાડી ચાલુ થઈ નહીં ઓઇલ પતવાની તૈયારીમાં હતું ને એન્જિન ચોંટી જવાની તૈયારીમાં હતું એટલે સારું થયું કે સંદેશો મળી ગયો તો ગાડી હું લઈને જઈને અને ઓઇલ બતાવ્યું ત્યારે ખબર પડી કે ઓઇલ પતવાની તૈયારીમાં છે એટલે ઓઇલ ચેન્જ કરાવ્યું એક ત્યાંથી કર્યું ત્યાંથી પાછા અહીંયા પહોંચીને વિરાલીને રસ્તામાં યાદ વિડીયો અપલોડ થઈ ગયો છે વિડીયો અપલોડ કરવાનો બાકી છે અને અડધી કલાકની વાર હતી મેં સારું ચાલો કરી લઈશું અહીંયા પહોંચ્યા ને ત્યારે યાદ આવ્યું કે હાર્ડ ડિસ્કની અંદર મેં સેવ કરેલો છે હવે હાર્ડ ડિસ્કની અંદર સેવ કર્યો ને હાર્ડ ડિસ્ક રહી ગઈ ઘરે લેપટોપ હું લઈને આવ્યો એટલે અત્યારે જો ચાર્જિંગમાં ચડાવ્યો ને પાછો એક્સપર્ટ કરવા મૂક્યો અત્યારે કાં વિરાલી કે તો ખરા હા કચ્છી ઓન કેમેરા ન હોય કે તો ઓફ કેમેરા હોય હા અને ભાઈ ખુશી શું કરે છે કાંઈ બનાવતી નહીં બહુ સારું ખુશી તું શું બનાવીશો ખાલી દાળ ભાત લ્યો મેં જ કીધું હવે હા જો ભાઈ અમે સ્પેશિયલી આજે અમારું ટિફિન લઈને આવ્યા છીએ બીજું એક વાત કે બધા દાળ ભાત ખાઈ આવ્યા છીએ આપણે હે ને હા એટલે હા છોકરા છે એટલે આપણે ચાલી જાય કે ખુશી આ કયા માતાજીનું છે આપણે તમારે ઓલા હે ખુશી આ કયા માતાજીનું છે ભેસાણ વાળા માતાજી એમ ને તમારે હા બધા માતાજીના ફોટા છે ને એવું બધું છે જો સરસ
અને અત્યારે ખુશી સ્કોપ શેમાં છે, કઈ ફિલ્ડમાં છે? હું તો મારું જ કહીશ. તારું નહીં પણ આપણે બીજાનું કામ viral કરી? એમ નહીં પણ ખરેખર સ્કોપ કઈ ફિલ્ડમાં છે અત્યારે? જો નવજુવાની જે યંગસ્ટરો છે એને આપણે કોઈ ફિલ્ડમાં જવું તો કઈ ફિલ્ડમાં જવાય, કઈ ફિલ્ડમાં સ્કોપ છે અત્યારે? તબલા વગાડતા આવડતું જ તમને તબલા વગાડતા આવડતું જ ને એમાં સ્કોપ સારો છે કા? નથી. Yes. એટલે જે યંગસ્ટરના લગ્ન બાકી હોય ને ખરેખર શીખી જાઓ, આમની અંદર બહુ સ્કોપ સારો છે, ખરેખર ખૂબ સરસ એમની અંદર સ્કોપ છે, ખુશી ફિલ્ડ કે બહુ તમે સારી બાહર છે. તમને શીખરા હે. કાલે ઓલી તને ટેગ કરીને મૂકી દે. એમની જે છે ઈ આપણે વાત કરીએ. રિયાલિટી છે. આપણે એક ના કીધું ને યાર વાત કરે છે. આ તો ખુશી વાયરલ થયો ને પપ્પાનો વિડીયો બિચારા કેવા રોતા હતા ઈ મારા દીકરો માનીને મેં આગળ બધે વધારે કે હજી મારો દીકરો જ માને છે કે હું એને બધી છૂટ આપી છે હજી મારા ઘર વિયાવાન તો પણ આવી એટલે આપણે પરમિશનોની દીકરા છે. આવી પરમિશનોની જ્યારે છૂટ આપતા હોય મા બાપ હા. ત્યારે બધી વસ્તુ તમારી જોતા હોય બરોબર. તો? અને જો આની અંદર કેવું છે, કાલ સવારે હું છું બરોબર, હવે તમે અમને બ્લોગમાં જુઓ છો, જગ જાહેર ચર્ચાની અંદર અમે હોઈએ કે ભાઈ ચહેરો અમારી ઓળખાણ છે, થોડું કંઈ પણ કામ કરીએ એટલે શું હોય કે ભાઈ સમાજ અમને કહેવાનો જ છે, સારું કે નરસું કે કહેવાનો જ છે, એમાં તમે કોઈને બ્લેમ ના અને કરી બીજી વાત શકો. એ કે જો એના પેરેન્ટ્સ ને વાંધો ન હોત ને તો આપણે હતું જ નહીં, પણ એના મા બાપ એને કેવી રીતે ઉછેર કર્યા એને અત્યારે ભાઈ વાંધો છે. સાંભળ્યો ને મારી વિરાલી, દીકરી એમાં ન જ આવી 20 જોઈએ. 20 એટલે આપણે કહેવાનું દિવસ છે. 20 દિવસ થયા, 20 દિવસ સુધી મેં એના મમ્મી પપ્પા જોડે વાત જ નથી કરી હા. કે જે મમ્મી પપ્પાએ એને સપોર્ટ કેવડો આપ્યો. કોઈ એવી રીતના કેવું બધે જાતી. હા. બધા ડાયરા ને બધું કર્યું હોય એટલા માટે. કેવડો સપોર્ટ કર્યો હોય. અને પ્રીતભાઈ શું કાંડ કરી નાખ્યા છે ખુશી એ પણ જણાવો તમે, કારણ કે આવતા વખતે તમે મને કીધું પણ મને એમ થયું કે મારા સબસ્ક્રાઇબરોને શેર કરવું છે. હું છે ને નીચે આટો મારવા ગઈ ત્યાં તો હું ઉપર આવી ને ભાઈ બાવણું બંધ કરી અને અંદરની રૂમમાં જઈને હુઈ ગયો, મારો ફોન અહીંયા ચાર્જિંગમાં. તે હું ઉપર આવી ને તો કેટલું ખોખડાયું, 11:30 વાગની હું ખખડાવતી હતી. રાતે હા. પછી 11:30 વાગની હું ખખડાવતી હતી, સવારે 5 વાગ્યા સુધી ખખડાયું. જો મેં આખી રાત અહીંયા ગુજારી. ક્યાં? અહીંયા તારું છું ડામસો બાર છે, અહીંયા હું હતી અરે. અને આખી રાત પછી એને પછી શનિવારની એક્ઝામ હા. તો મેં કીધું હવે નહીં ભેગું થાય મારે એકલીથી, પછી એમ કર્યો ફ્લેટ ને ભેગો. હા એ બાપરે. કેમ કે હું ઠપ કરતી હતી ને તેની લીધે નીચે બીજા વાળા ભાઈ જાગી ગયા. એ ઉપર આવીને કે ખુશી શું થયું, અહીંયા બધા જાગી ગયા. મેં કીધું આવી રીતના થયું છે. પછી છેલ્લે આ બાથરૂમ પાઇપ ની આથી નાખી અવાજથી જાગી જાય તોય નો જાગ્યો. પછી છેલ્લે આમ છો લોક તોડ્યો, આ તોડી નાખ્યું. બાવણું નો લોક ને બધું તોડ્યું. ઓહો. ત્યારે હવે ફોન અહીંયા ન કરે, જાગ્યો. ફોન ન કરે તો ફોન ન કરે. 60 ફોન કર્યા. ઓહો. ઈ માસીએ બાજુવાળા માસી એને 60 ફોન કર્યા, બાજુવાળો છોકરો છે ને એને 20 ફોન કર્યા ને આપણે ગુલાબ બાપુજી એ 10 ફોન કર્યા. ના ઊંઘ કેવી તો એવી. કેવી ઊંઘ હશે અત્યારે હું તો છે ને હજી હા, એ બતા જ. હજી ભાઈ હુતા છે, કારણ કે ગઈકાલે શું છે કે ભાઈ સાયકલ ક્યાંક સ્લીપ થઈ છે ને એટલે ગોઠણમાં થોડુંક વાગ્યું છે ને જો હજી અત્યારે ઊંઘ જ કરી રહ્યા છે ને, ઊંઘ જ કરે છે. આજ શનિવાર છે, સોરી શુક્રવારની એને એક્ઝામ હતી. અચ્છા એવું છે. મને પણ પડી. મને તો શનિવારમાં તો શનિવારની એક્ઝામ છે તો મેં અત્યારમાં જ હોવી જોઈએ. એમાંય પાછું એટલું બધું થયું, પાછું સવારમાં આવ્યો હો. એ બપોરે આવ્યો મારા પાસે, મને કે દીદી હું પડ્યો ને તો ગોઠણ છોલાઈ ગયું. મેં કીધું, તું છે ને કામ કર, તું આ તને તરવડા મોકલી દેવો. ગુરુકુળમાં. અઘરું પડી ગયું મારે 2 દિવસમાં પપ્પા વગર તો. મામા તરવડે ગયા છે ને એટલે हाँ हाँ तो चलिए आप लोग थोड़ा सा अपना खाना पीने का जो भी काम काज है वो फिनिश कर दीजिए, फिर हम अपने काम में लग जाते हैं, ठीक है ना? काम के लिए यहाँ पे पहुंचे आए हैं हाँ हाँ क्या कर दिया यहाँ पर देखो. લાવો. હવે માથે અત્યારે વિરાલી શીખી રહી છે ભાઈ, લર્નિંગ ચાલી રહ્યું છે. વિરાલી આ ખુશી એમને ચોટી ન રે એમને થોડું તો તો એને કઈ દે તો આપણે ફેવિક્વિક લગાવવાનું પછી એની ઉપર ચોટાડવાનું. ओके भाई सरस लियो. આ કાપડા और कटिंग बटिंग हो रहा है, विराली अभी यहाँ पर बना रही है, बन जाए फिर उसके बाद आप सभी को दिखाएंगे. मैं भी यहाँ पर सीख रहा हूँ, छोटा बहुत मैंने भी ड्रॉ किया देखिए यहाँ पर. तो ये चीजें हम सीखने के लिए आए हैं खुशी के पास, ठीक है? तालियां हो जाए तालियां. ડ્રોઈંગ પેલા અમે કર્યું હે આ ડ્રોઈંગ બધું મેં કર્યું પેલા હા ડ્રોઈંગ તે કર્યું બધું. અને હવે અળસિયા ને જે કઈ હોય નાના મોટા કણા બનાવી છીએ આ બાપુજી રે અહીંયા મજા મધર બાપુજી ખોવાઈ ગયા બાપુજી અહીં હવે એનું હમણાં જ હાલ મૃત્યુ થયું છે. એવું છે. यहाँ पर हमने बना दिया है लाभ और शुभ, जो मैंने खुद ड्रॉ किया है और मुझे अपनी कारीगरी पे थोड़ा बहुत यकीन हुआ कि ये मैंने किया है. કારણ કે શું હોય ભાઈ આપણો હાથ જ એટલો ના વળી શકે અને આટલો ખૂબ સરસ હાથ મારો વળ્યો એમ એટલે એના માટેથી ભાઈ મને ખૂબ ને ધન્યવાદ હું આપું છું. વિરાલી તે જોયું કે નથી જોયું હજી? જોયું ને હે કેવું લાગે છે? હરપદુડા જોઈએ એમ હે ને પણ બહુ સરસ કર્યું છે આટલો હાથ મારો વળ્યો એટલે બહુ સારું કહેવાય એમ. સારું કર્યું. લાભ ને શુભ આપણે પહેલો જ શબ્દ આવો સારો લખ્યો છે Yes. શીખવા માટેથી. અને વિરાલી અત્યારે જો ભાઈ અહીંયા આ બનાવી રહી છે.
આઈ થિંક જે કોઈ પણ લોકોને ખ્યાલ હશે કે આ શું છે તો કમેન્ટ્સ કરજો કે આ શું કહેવાય છે. યસ. હા તો અત્યારે આ લર્નિંગ કરી રહ્યા છે. તમારા આકાશ જો ગોળિયા વાળે છે ધીમે ધીમે. અમકો આકાશ તમને જ લાગતું વણેલા ગાંઠિયા આપને આવડી જાય એમ? શીખવા આમ કરો ને એટલે આમ જાઓ. તો વણેલા ગાંઠિયા આપને આવડી જાય લાગે તો છે હવે. તો આકાશ જો મસ્ત લાભ અને શું વગેરે ખુશી કે તમે ગમે તે વાપરો છે ને. વાતો કરો માં. એક કામ કરો તો મેડમ આવ્યા છે ખીજાય છે ભાઈ. મેડમ સ્ટ્રિક્ટ છે આપડા. મારા Strict વર્કશોપ છે. ની અંદર અવાજ તું આ ગોળિયા વાળશું. આવું શીખવાડ્યું છે. મેડમ તો સ્કેલ જ રાખતા. અરે ઠમઠમ આ નાખો ને. મોટા ક્યાં મારું? ઠમઠમ નાખો. તો સ્ટુડન્ટ એટલા મોટા હામાં મેડમ ને ધોકાઈ નાખે એવું કરે. બે થઈને મન ધોકે નાખે. જો મારું કામ અહીં મસ્ત થઈ ગયું કમ્પ્લીટ અને અહીં ખુશીનું વર્ક જો છે એકદમ મસ્ત જબરી. અને હજી એક છે અહીંયા બહુ મસ્તનો છે ને એમાં તો અંદર મસ્તનો ફોટો આવવાનો છે, કપલ ફોટો છે, એ એટલું જબરું છે. તો ખુશીનું વર્ક પણ એટલું મસ્ત છે એટલે અમે કંઈક પ્લાન કરી છે, બહુ સરસ સરસ પ્લાન કરી છે. નહીં કાનું? ખુશી પાસે તો સ્પેશિયલી તમને કહીએ ને તમે શીખવા માટે જ આવ્યા છે. યસ, નો પ્રોબ્લેમ. અને તમને જેમ કીધું હતું 2-3 દિવસ પહેલા કે ભાઈ 3 વ્યક્તિ તો હું, ખુશી અને વિરાલી. યસ, આગળની હિન્ટ નથી આપવાનું. ઓકે ને આકાશનું લાભ શું ટમકુડું દેખાય છે. અને ચલો હવે મસ્તના કિચનમાં દાળ ભાત બને છે. ખુશી કે તમે રસોઈમાં રહ્યો છો તમે વર્ક નહીં કરી શકો કે ખુશી દાળ ભાત બનાવે છે ને આપણે મને બધા રસોઈ કરતાય આવડે છે. હા ખુશી જો કે અમારે ઓલ એન્ડ વન છે કારણ કે બધી વસ્તુ આવડે એવું નથી આ વસ્તુ નથી આવડતી એમ. એટલે એને પણ બધું વસ્તુ આવડે જ છે એટલે આપણે મારું કામ થઈ ગયું એ સુકાવા દેવું પડે પછી એમાં કલર પૂરવાના છે. મસ્ત મસ્ત મને તો બહુ એટલે બહુ જ હરખ છે. મેં મારી વાત તમને શેર કરી જ નહીં એને ક્યાં હરખ પતુડા એની વાત શેર કરે છે કે કારણ કે મને એટલો હરખ છે કે મેં આ વસ્તુ કરી. આકાશની વધારે હરખ એટલા માટે કારણ કે છોકરા કોઈ વર્ક કર્યું ન હોય લેડીઝને આપણે હાથ વળતો થોડી ઘણી મહેંદી કે રંગોળી આપણે કરતા હોય એટલે. અને મારો પ્રિય છે ડ્રોઈંગ તો ડ્રોઈંગ તો મને અંતરમાં વાલું એટલા માટે અને મેં મારું કામ કર્યું એટલે કે આકાશ ગયા હતા મારી ઘરવાળી તો મારાથી આગળ નીકળી ગઈ બધાય એટલે વર્કમાં તો આપણે માસ્ટર છીએ એમ પણ આપણે શીખવું પડે કોઈ દિવસના હાથમાં લીધું ન હોય એટલા માટે. અને આપણે ખુશી મેડમનું વર્ક જોઈ લઈ. ડ્રોઈંગ સોરી ખુશી મારા ઓલું મારું લીલું છે જેવું ને જેમ રાખી છે ને અમે માણ બનાવ્યું કલાકથી. ઓહો એ ખુશલાનું ડ્રોઈંગ તો જો આવું તો મારે નથી થતું હોય. ઓહો એ જબરું આમ તો રાખ આમ રાખ પછી હું જોઉં. આકાશ જોવો જ ખરા ગીત તો એનું તો પછી કાંઈક આમ જો આકાશ ને રિયલી છે એવું કે છે રિયલી ખુશી મસ્ત છે ખરેખર મસ્ત છે બહુ જબરું છે. આવું હાવ ફ્રી નવરી બેઠે ને ત્યારે તેરો હાવ ઈ બના હાથે મળે ને ડ્રોઈંગમાં આપણે ઓહો આમ જો આકાશ. વાહ શ્રીનાથજીનું મોઢું એ કેવું મસ્ત. પછી ઓલા શ્રીનાથજી મોટા જે તે બનાવ્યા હતા ને એક બાકી જ રહી ગયા આપણે બ્લોગ ની એ હું ઓલું થઈ જાય ને પછી બાકી છે બનવાના. ઓલી ફ્રેમ ઈ લોકોને તો બાકી છે. છે. હવે મેં કીધું તમારે ત્યાંથી આવી જાય ને હા હા એટલે તમે મને કહેજો ફોટા પાડવા આવે સ્પેશિયલ. હા સાચી વાત છે. નહીં તો આમાં સાંભળ્યા પપ્પા કહે ત્યારે કે બહુ મસ્ત કર્યા 6 છે. ફૂટના હતા હો શ્રીનાથજી. ઓહો. માણસની હાઈટના છે ને તો મારી કરતા મોટા હતા આમ પકડતે હું આખે ડટે જતો એટલા ઓહો, મોટા. જબરદસ્ત. ઈ લોકો આપણે ફ્રેમ બહુ મસ્ત કરી. તો ચલો હવે આપણે મારે થોડુંક વાર સુકાઈ દઈને પછી આપણે ખાઈ પીને પછી ડ્રો કરશું મતલબ કલર કરશું એમાં આવે તો હરખ બહુ હતો. 2 જણા હરખ હતો તો કે 2 દિવસથી નક્કી કર્યા હતા અહીંયા આવવાનું પણ આજે ફાઇનલી મેળ આવ્યા ત્યાં પહોંચવાના અહીંયા. ગણપતિ છે આખા તો આપણે એટલું મસ્ત એનું છે તો આપણે જોઈ કે મારું 8 છોટા વાલા કિસ્સા છે બનતા હે કલર કરને કે બાદ. વાગે છે 3:30 ને તમને અત્યારે મળીએ છીએ અને આ કહે દગો આપ્યો મને બહુ મોટો ખાવાનું તો બને ને વાગે એકલા પછી મેં કઈ વાંધો તમે એકલા જવા માંડ્યું ડિસ્કસ કરીને ગયા હતા પણ તો વાત કરું છું કે આપણે સવારને એમ કે આપણે જોડે જશું પછી વાગે એકલા પણ કાંઈ નહીં ગયા તો મારે તો બહુ ફાયદા થાય ઘરે રહીને જ કારણ કે મેં મસ્તનું ડ્રોઈંગ મારું કમ્પ્લીટ કર્યું છે. થોડુંક થઈ ગયું છે ડ્રોઈંગ મતલબ કલર કામ થઈ ગયો છે પણ જેમાં વર્ક કરવાનું છે ને બધું એ બધું મિરર વર્ક હજી બાકી છે પણ તમને પેલા બતાવી દઉં કારણ કે હું તો એટલી અરખાઈ ગઈ છું આજે કે ન પૂછો વાત કે મેં જે ફોટો બનાવ્યો હતો ને કોપી વસ્તુ મેં બનાવી છે એટલા માટે. તો જો આ હવે મારે જે વર્ક બાકી છે હજી કલર બાકી છે બધું વ્હાઈટ ને બધું હજી ઘણું અડધું બાકી અડધું થઈ ગયું છે. નાકા છે એનું અધૂરું મૂકીને મેં ગયા હતા ખાલી એમને બનાવેલું જ હતું પછી વ્હાઈટ કલર રેડ કલર મેં અત્યારે પૂર્યા છે. હવે આમાં જે મિરર વર્ક બધું કરવાનું છે વ્હાઈટ કલર કરવાનો છે પણ શું કહો બધું મૂક્યું હતું તો મેં ચલો આપણે વર્ક બતાવી બધાને કેવું લાગે છે કમેન્ટ કરજો મને તો એ છેલ્લે બતાવીશ કમ્પ્લીટ થાય છે ને સાંજ લગીનું અહીંયા જ છું એટલે કમ્પ્લીટ થઈ તમને બતાવીશ કે મારું વર્ક કેવું લાગે બધા કમેન્ટ કરજો મને. અને આપણે ખુશીનું વર્ક જોઈ લઈએ. ખુશી બતાવો ચલો. આ છે મારું યસ હજી એમાં મારી જેમ બધા કલર આવશે અલગ અલગ વ્હાઈટ કલર છે ખાલી એમાં કપલ ફોટો ફ્રેમ. યસ કપલ ફોટો ફ્રેમ છે મસ્તની છે
તો જબરી આ છાન લગીને મારી ખુશી નાચ કામ કરે કા ખુશી આજે એક પતી જાય મારી રીતે હા. અથવારો છે ને તો મજા આવે છે હા હું જ કહું છું મેં ખુશીને કીધું કે ખુશી કે તું બહુ દૂર રહેશે મેં નકર તો આપણે બે ક્યારનો મોટો બિઝનેસ હારો વેચી કરી નાખ્યો તો આવું બધું વર્ક કરીને મેં હેન્ડવર્ક બધું હોમમેડ ઘરમાં બધી વસ્તુ પ્રોડક્ટ કરી ખાચી લાતી ભાભી મને કે તમે આવી આવો બધું એ તો પોસિબલ નહીં થાય મેં કીધું મારો એરિયા બહુ સારો એટલે મેં તો આ એરિયા મતલબ પહેલાનો વર્ષો જૂનો એરિયા કયો એરિયા ખુશી આ અમરોલી ઘણાને ખબર હોય છે એટલે મેં કીધું મને આ એરિયા વિચિતાવાળો નથી ગમતું કારણ કે પેલા આપણે ગામડામાં રહેતા હોય વળી પાછું આપણે ઘરી રીતનું જ છે મારે કે એકદમ ખુલ્લા વિસ્તારમાં જ એટલા માટે તમે બી આવો કે આ ફ્યુચરમાં જોઈ કે મને તો આવે તો સાસરે વહી જાય મેં ખુશી આવે જ ને ત્યાં એક કામ કરી વેલેન જાગ બધું હાલો તો કમેન્ટ કરજો વેલેન્જા વાળા કમેન્ટ કરજો એટલે આપણે આમાં એનાઉન્સ કરવું પડે ને બાકી તો બધાને કેમ ખબર પડે મારે ખુશી વેલેન્જા દેવી કે પછી કતાર ગામ ને ક્યાં જવું ખબર નક્કી થઈ ગઈ છે અમે બે સારી રીતના સ્ટાર્ટઅપ કરવા માંગીએ છીએ પણ કંઈક જો જોડે હોય ને તો બહુ સારું પડે તો બપોરે તમે બધા આમાં ટાઈમ કાઢે બપોરે સુઈએ નહીં બધા આમાં ટાઈમ કાઢી પણ ચાલો હવે બધું વર્ક થાય ને પછી છેલ્લે તમને લાસ્ટમાં બતાવીશ મારું વર્ક કેવું બન્યું છે તો અત્યારે તમને મળું છું 6:30 થઈ ગયા છે અને તમને બતાવો કે બધું વર્ક મારું પૂરું થયું 6 તો એમાં તો અડધું અંગ ખોટું પડી ગયું નહીં ખુશી ખબર નથી પડતી હું દુખે છે બધું ખોટું પડી ગયું अभी मजा आएगा ना भिड़ो રિયલી બહુ થાકી ગયા તો ચલો તમને મારું ડ્રોઈંગ બતાવું પહેલાં આપણે ખુશીનું જોઈ સામો દેખાય છે એટલા માટે અને ધીમે ધીમે મારા ડ્રોઈંગ તરફ જઈએ આપણે આ 3 કમ્પ્લીટ મેં પૂરા કર્યા વિચાર કરો અને જે મારું મોસ્ટ ફેવરેટ હતું મારે જ્યાં બનાવવું હતું મેં ફોનમાં જોયું હતું ને જે મેં એવું જ બનાવ્યું છે અને આ ફોનમાં જોઈને મેં કમ્પ્લીટ કર્યા છે હતું લાભશુભ આકાશનું અને તો હોય કે મને મૂકીને એની બધી પ્રોસેસ બધી મારે કરવી પડી કલર શીખે ખાલી મીણિયા કરીને વ્હાઈટ કરીને લગાવીને ગયા હતા ગુજી લાગે છે કેટલું મસ્ત પણ તો લાગશું આમ જો. મસ્ત લાગે એકદમ સિમ્પલ સોબર મસ્ત લાગે છે તો ત્યારે માણ એને જો માણ પૂરું થયું આ છેલ્લે તો લાપશુપમાં હતું ત્યાં તમારું ક્યારનું કમ્પ્લીટ થઈ ગયું હતું મેં તો જોડે બતાવ્યું એટલા માટે તો ફાઇનલી આ પૂરું થયું છે અહીંયા મારે કમ્પ્લીટ થઈ ગયું છે હવે અંકુજી ઝડપ સારી છે તમારી વેરી ગુડ નાઇસ વર્ક હા મેડમ જરાક અમને માર્ક્સ તો આપો કેટલા મળ્યા અમને 10 of 10 હા અને આ ભાઈ જે મૂકીને ઓયા કે છે ને એનું નહીં હાલે ઈ બાપલિયા આમ જો તો ખરા અડધું અંક ખોટું પડી ગયું એમ ત્યાં નહીં હાલે આવું અન્યાય ન હોય ખુશી મારી જોડે કાંઈ મચ્છર આવી ગયા હોત પાણી બટકા ભરવા કાંઈ ને હાલો હવે કમ્પ્લીટ કરી દીધું પછી ખાઈ પીને પછી ઘરે જવાનું છે મારે પપ્પા જોડે જ ખાતે પપ્પા બાજુમાં સામે જ ખાતું તમને ખ્યાલ જ છે કે ખુશીની ઘરે અમારે ખાતું બે એક્ઝેક્ટ સામે જ છે પપ્પાને પ્રસંગમાં જવાનું છે આકાશ પ્રસંગમાં ગયા છે અને હું અહીંથી જમીને જ જાય અને બા તમને ખબર છે કે બા મને જે ખાવું પીવું આ છે બનાવીને ખાઈ લે ક્યારેક આવું હોય કે બા બનાવીને ખાઈ લે એવું કંઈ નથી કે જઈને બનાવવું પડે એવું કંઈ એટલે ચાલે અમે તો વાગે છે 8:15 જેવું થયું છે અને જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને ખુશી તમારે શું હોય દર શનિવારે અમે દર શનિવારે હનુમાન ચાલીસા બોલાવીએ હમણાં બધા ફ્લેટના છોકરા આવશે અને બધા હારે હનુમાન ચાલીસા બોલીએ ધબધબાટી બોલાવશે એમ ને હમણાં હા જો બધા છોકરા આવે બેહી જાય અને છેલ્લો શનિવાર હોય ને ત્યારે નાસ્તો હોય શું વાત છે સરસ સરસ છોકરા રખમાં રહે હા સાચી વાત છે ને છોકરાનો હોય છે નાસ્તો તો હરખમાં રહી જ ને અને અહીંયા જો મસ્ત પંચમુખી અંદર મૂર્તિ મૂકી છે ઘઉં ઉપર આસન કરી હમણાં બધા ટેણિયા આવ્યા આપણે બધાને બતાવી પ્રીતુડાના અમારા બધા 1 by 1 ફ્રેન્ડ આવવા મળ્યા છે હમણાં મસ્તની બધા બોલવાના ગ્રુપમાં તો બધાને તમને હું શેર કરી કે નાના ટેણીયાઓ કેટલો સત્સંગ છે દાદા પ્રત્યેનો જો આ પ્રીતુનો દોસ્તાર છે ને ખી દાંત કાઢે પ્રીતુડા જેવો મારો